હેલો વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 9 માટે આપણે આ દાખલો ગણીએ છીએ, જેની અંદર આપણને અહીંયા કીધું છે 2x² વત્તા 7x વત્તા 3 અને કીધું છે અવયવો પાડો. અવયવ પાડવા માટેની આગળની પણ એક રીત છે અને આ બીજી એક રીત છે. એમાંથી બંને રીત હું તમને સમજાવું છું. આગળની રીત તો મેં એના માટે એક દાખલો બનાવી દીધો હતો, તો એ અગાઉ છે એ દાખલો, જે તમે જોઈ લેજો. અને આ બીજી રીત છે, એની અંદર પહેલી અને છેલ્લી સંખ્યા, એટલે પહેલી સંખ્યાને આપણે F ફોર ફર્સ્ટ કહેવાનું, છેલ્લી સંખ્યા L ફોર લાસ્ટ કહેવાનું. એટલે પહેલી સંખ્યાને આપણે 2 છે વચ્ચે ગુણાકાર ને છેલ્લી સંખ્યા 3 છે. 2 અને 3 નો આપણે શું કરવાનો? ગુણાકાર. 2 ગુણ્યા 3 6 થાય. 6 નો બીજો ઘડિયો એનો મતલબ 6 કયા કયા ઘડિયામાં આવે? તો 6 જેટલા ઘડિયામાં આવે એ જોઈ લેવાનું કે 6 એકા 6, બરાબર છે. પછી 2 તરી 6 થાય, 2 તરી 6, બરાબર. 3 દુ 6 એટલે ઉલટું પણ થાય, અને 1 છમ 6 એ પણ થાય. તો આટલા ઘડિયા તો થયા. આ જ વસ્તુ એકવાર વત્તા કરીને મૂકવાના, એકવાર ઓછા કરીને મૂકવાના. શું? એકવાર વત્તા કરીને એકવાર ઓછા. 6 વત્તા 1 કેટલા થાય? 7. અને 6 ઓછા 1 કેટલા થાય? 5. નીચે પણ જોઈ લઈએ. 2 અને 3, તો આપણે 3 આગળ રાખીએ અને 3 મોટી છે એટલે 2 અને 3 અને 3 અને 2 જે કોઈ, ઠીક છે. અને બીજું છે 3 ઓછા 2, એકવાર વત્તા અને એકવાર ઓછા. તો 3 વત્તા 2 કેટલા થાય? 5. અને 3 ઓછા 2 કેટલા થાય? 1. ઠીક છે. હવે આમાંથી આપણે જોવાનું, આટલી સંખ્યાઓ મળે એમાં વચ્ચેની સંખ્યા શોધવાની. વચ્ચેની સંખ્યા કેટલી છે? 7. એ 7 આપણને ક્યાં જોવા મળે છે? અહીંયા. તો એનો મતલબ આ આપણો જવાબ છે. આટલે સુધી ફરી સમજાવું છું. પહેલા જ્યારે પણ આવી રકમ આવે તો પહેલી અને છેલ્લી સંખ્યા લેવાની, એ સંખ્યા લખીને એનો બીજો ઘડિયો જોવાનો. 6 એકા 6 અને 2 તરી 6. એની એ જ સંખ્યા એકવાર વત્તા ને એકવાર ઓછા, એકવાર વત્તા એકવાર ઓછા કરીને જેટલા ઘડિયા હોય ચેક કરવાના. જે જવાબ આવે એ જવાબ આપણો વચ્ચે વાળો જવાબ હોવો જોઈએ, એટલે એને એમ નામ આપી દેવાનું, મિડલ ટર્મ. ઠીક. હવે આ થઈ ગયા પછી આપણે એને અહીંયા ફરી આવવાનું. તો કેવી રીતે? તો પહેલા પહેલી સંખ્યા જે છે એ નીચે મૂકી દઈશું આપણે, 2x². આના 2 ભાગ પાડીશું. 7 ના 2 ભાગ કયા પડ્યા? 6 અને 5. તો 6x લઈ લેવાના વત્તા 1x લઈ લેવાના. 6x વત્તા 1, 6 ને 1 7x થઈ ગયા. છેલ્લી સંખ્યા જે હોય એની એ મૂકી દેવા. આટલું થયા પછી આના 2 ભાગ પાડવાના અને આના 2 ભાગ પાડવાના. હવે આ બંનેની અંદર જ્યારે આવું થાય ત્યારે પહેલું કરવાનું, 2 અહીંયા મૂક્યા. x કેટલી વાર? તો કે 2 વાર. વત્તાના વત્તા. 6 કયા ઘડિયામાં આવે? તો કે 2 તરી 6 અને x મૂકી દેવાનો, એને છૂટા પાડવાના. 2x 2 વખત, વત્તાના વત્તા 6 એટલે 2 તરી 6 અને x. આટલી જે નીચે લાઈન કરી દે એનું આટલું મૂકવાનું. ફરી આનું નીચે મૂકવાનું, એટલે એની વત્તાના અહીં નીચે રાખીને વત્તા 1 મૂક્યો, ગુણાકાર કર્યો, x મૂકી દીધો, વત્તા મૂક્યા. 3 કયા ઘડિયામાં? કે 3 એકા. આટલે સુધી. તો ઉપરલાની લીટીની અંદર અહીંયા આપણે આમ એક ટચલી આંગળી કે આવું મૂકી દેવાનું વચ્ચે. હવે આ તમારું ઘર ને આ મારું ઘર. તમારા ઘરમાં 2 ફ્રીજ છે તો કે મારા ઘરમાં 2 ફ્રીજ છે, કોમન જોવાનું. તમારા ઘરમાં x નામનો ડોગ છે, મારા ઘરમાં x નામનો ડોગ છે. પણ તમારા ઘરમાં બીજો x નામનો ડોગ છે પણ મારા ત્યાં છે નહીં. અથવા મારા ઘરે 3 બાઈક છે પણ તમારા ઘરે છે નહીં. જે સરખું હોય એ રાઉન્ડ ગોળ કરવાનું. થઈ ગયા. હવે એમાંથી જે સરખા છે એને નીચે એકવાર મૂકવાના બહાર, અને જે સરખા નથી આયા એને હાથ કાઢીને લઈને x વત્તા 3 મૂકવાનું. મુદ્દે બંને બાજુ જે સંખ્યાઓ સરખી દેખાય એને એકવાર મૂકવાની, અને જે સરખી નથી થઈ, જેને રાઉન્ડ નથી થયું, એને કૌંસમાં મૂકવા. એવું ને એવું નીચે કરવાનું. હવે નીચેની વાત કરીએ આપણે, તો નીચે પણ કેવી રીતે થશે? તો અહીંયા 1 છે, અહીંયા 1 છે, થયું કોમન. પણ અહીંયા હવે x છે તો અહીં x નથી, અને અહીં 3 છે તો અહીં 3 નથી. તો એક જ વસ્તુ કોમન આવી, એટલે એને એ મૂકવાનું. બાકીનું જે કોમન નથી આવ્યું, x વત્તા 3 કૌંસમાં મૂકી દેવાનું. મુદ્દે આ અને આ 2 સરખા થવા જોઈએ, જે થઈ ગયા. એટલે જે સરખા થયેલા એકવાર મૂકો.
સરખા કૌંસ એક વખત મૂકો, મૂકતા અથવા મૂકો. તો હવે આપણે શું કરીએ તો કે x વત્તા 3 એક કૌંસમાં અને બીજામાં x વત્તા 1 બીજા આ આપણા જવાબ. ઠીક છે, લાસ્ટ વાર આપણે બોલી દઈએ. ફર્સ્ટ ઇન્ટુ લાસ્ટ સંખ્યા લઈ લીધી, ઘડિયો કરી દીધો, બીજા ઘડિયા લખી નાખ્યા, બીજા ઘડિયા લખ્યા પછી એનો સરવાળા અને બાદબાકી કર્યા, એમાંથી જે વચ્ચેલી ટર્મ હતી એ આપણને મળી. પહેલી સંખ્યા મૂકી દીધી, વચ્ચેલી સંખ્યાના બે ભાગ પડ્યા જે અહીંયા હતા એ મૂકી દીધા, છેલ્લી સંખ્યા મૂકી દીધી. બે સંખ્યા નીચે અંડરલાઈન કરી, બીજી બે સંખ્યા નીચે અંડરલાઈન કરી, આને છૂટા પડ્યા બે, x બે વખત, વત્તાના વત્તા, 6 કયા ઘડિયામાં તો કે 2 તરી 6 ને x આવી ગયા. ફરી નીચે વત્તા મૂક્યા, 1 અને x કર્યો, 3 કયા ઘડિયામાં કે 3 એકા. પછી તમારા ઘરમાં જે હોય, મારા ઘરમાં જે હોય એ કોમન કરવાનું, ગોળ રાઉન્ડ કરવાનું, એ મૂકી દીધું. અને જે કોમન નથી કર્યું એ બહાર મૂક્યું. એવું નીચે કોમન જે સરખું હતું એ બહાર મૂક્યું અને જે સરખું નથી એ અંદર મૂક્યું. હવે જે સરખું હતું એને એકવાર મૂકવાનું, જે બહાર પડી રહ્યું છે એને બીજા કૌંસમાં મૂકવાનું આપણો જવાબ. ધન્યવાદ.